પાટણ જિલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ચંદ્રમાળા તેમજ કંબોઈ વચ્ચે મોટા મોટા ગાબડા કેનાલમાં જોવા મળી રહ્યા છે। રિપેરિંગના નામે કેનાલની અંદર માટીઓની થેલીઓ ભરી તેમજ પથ્થરો મૂકીને પાણી રોકવાની કોશિશ કરવામાં આવી રહી છે। અધિકારીઓના મળતિયા કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ કામકાજ કરવામાં આવી રહ્યું નથી તેમજ રિપેરિંગના નામે ખાલી આવા કાચા કામો કરવામાં આવે છે। તૂટેલી કેનાલની અંદર મૂકવામાં આવેલા પથ્થરોમાંથી પાણી કેનાલની દિવાલોમાં ઉતરી રહ્યું છે, ત્યારે કેનાલ તૂટવાની સંભાવના છે તો કેનાલનું કામ પાકું રિપેર કરવામાં આવે તેવું આજુબાજુના ખેડૂતો તેમજ ગામ લોકોની માંગણી કરવામાં આવી રહી છે। જિલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ જ્યાં ચંદ્રમાળા તેમજ કંબોઈ પાસે કેનાલની અંદર મોટા મોટા ગાબડા જોવા મળી રહ્યા છે। ગાબડાનું રિપેરિંગ કામ માટી ભરી તેમજ પથ્થરો આડા મૂકી પાણી રોકવામાં આવી રહ્યું છે, તેમ છતાં પાણી અંદર ઘૂસી રહ્યું છે અને ગમે ત્યારે આ કેનાલ તૂટવાની સંભાવના છે। ખેડૂતોનું કહેવું છે કે જો અહીંયા કેનાલ તૂટે તો ખેતી પાકને ઘણું નુકસાન થઈ શકે છે તેમજ ઘણા ગામડાઓને પણ નુકસાન થઈ શકે છે। તે માટે તાત્કાલિક આ કેનાલ રિપેરિંગ કરવામાં આવે તેવું આજુબાજુના ગામ લોકો તેમજ ખેડૂતોનું કહેવું છે। જયપ્રકાશ વ્યાસ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, પાટણ।